હેલો ગુડ ઇવનિંગ મિત્રો, આજે આપણે ફોરેસ્ટ ગાર્ડના પેપરનો અભ્યાસ કરીશું, પરંતુ તે પહેલા આગળના પેપરમાં જે બે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા તેનો જવાબ આપવામાં આવે છે. ક્વેશ્ચન 1 હતો, વનરાજ ચાવડાના માતાનું નામ શું હતું? તો મિત્રો, વનરાજ ચાવડાના માતાનું નામ રૂપસુંદરી હતું. મિનળ દેવી એ સિદ્ધરાજ જયસિંહના માતાનું નામ, નાયકા દેવી એ ભીમદેવ બીજાનું નામ કે જેણે મોહમ્મદ ઘોરીને હાર આપી હતી, અને મહામાયા એ ભગવાન બુદ્ધના માતાનું નામ હતું. ક્વેશ્ચન 2, બક્સરનું યુદ્ધ ક્યારે લડાયું હતું? તો મિત્રો, બક્સરનું યુદ્ધ 1764માં લડાયું હતું, અને એ યુદ્ધ બાદ અંગ્રેજોને ભારતમાં મહેસૂલ સ્વીકારવાની અથવા લેવાની સત્તા મળી હતી બંગાળ, બિહાર અને ઓરિસ્સા પ્રાંતમાંથી. તો મિત્રો, હવે તમને આજના બે ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે જે તમારી જ્ઞાન ચકાસણી માટે છે. ક્વેશ્ચન 1 છે, કચ્છના રણમાં કયું પક્ષી જોવા મળે છે? મિત્રો, ઓપ્શન છે એ પેલિકન, બી કોયલ, સી ઘોરાડ, ડી મોર. ક્વેશ્ચન 2 છે, સૌથી ઊંચું આવૃત બીજધારી વૃક્ષ કયું છે? ઓપ્શન છે એ સિકોયા, બી નીલગિરી, સી આસોપાલવ, ડી વડલો. તો મિત્રો, આના જવાબ તમે કમેન્ટ બોક્સમાં આપી શકો છો, અને આઈ બટન પર ક્લિક કરીને અમારા જૂના વિડીયો પણ જોઈ શકો છો. તો આજનું પેપર ચાલુ કરીએ. ક્વેશ્ચન 1, કયું પ્રાણી પોતાના બચ્ચાને કોથળીમાં સંતાડી રાખે છે? તો મિત્રો, કાંગારૂ એ પોતાના બચ્ચાને કોથળીમાં સંતાડી રાખે છે, અને તે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, કે જે સૌથી ઊંચો કૂદકો મારી શકે છે. ક્વેશ્ચન 2, કયું સ્થળ મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે? તો મિત્રો, જેસલમેરને મરુભૂમિ નગર તરીકે ઓળખાય છે કારણ કે તે રણની વચ્ચે વિકસેલું શહેર છે. ક્વેશ્ચન 3, કયા વૃક્ષમાં પ્રભાવક કીટકો જોવા મળે છે? તો મિત્રો, લીમડાના વૃક્ષમાં પ્રભાવક કીટકો જોવા મળે છે. ક્વેશ્ચન 4, કયું પક્ષી ઉત્તમ તરવૈયા તરીકે ઓળખાય છે? તો મિત્રો, પેંગ્વિન એ ઉત્તમ તરવૈયા તરીકે ઓળખાય છે, જે એન્ટાર્કટિકા ખંડમાં વસે છે, અને તેઓ ઉડી શકતા નથી, પરંતુ આ જ પાંખનો ઉપયોગ કરીને ખૂબ ઝડપથી તરી શકે છે. ક્વેશ્ચન 5, ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો મિત્રો, ગુજરાતનો સૌથી મોટો રાષ્ટ્રીય ઉદ્યાન ગીર રાષ્ટ્રીય ઉદ્યાન છે. ક્વેશ્ચન 6, માછલી ઘરને અંગ્રેજીમાં શું કહેવાય? તો મિત્રો, માછલી ઘરને અંગ્રેજીમાં એક્વેરિયમ કહે છે. ક્વેશ્ચન 7, જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર કોણ છે? તો મિત્રો, જંગલોના વિનાશ માટે સૌથી વધુ જવાબદાર એ માનવી છે. ક્વેશ્ચન 8, ભારતમાં સૌથી ઓછો વન વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે? તો મિત્રો, હરિયાણા રાજ્યમાં ભારતનો સૌથી ઓછો વન વિસ્તાર આવેલો છે. ક્વેશ્ચન 9, હાલમાં ભારતમાં કુલ કેટલા વાઘ આરક્ષિત ક્ષેત્રો છે? તો મિત્રો, હાલમાં ભારતમાં કુલ 38 વાઘ આરક્ષિત ક્ષેત્રો જોવા મળે છે. ક્વેશ્ચન 10, ઘઉંના પાકમાં કયો રોગ થાય છે? તો મિત્રો, ઘઉંના પાકમાં ગેરુ રોગ થાય છે, જે ફૂગથી થાય છે. ક્વેશ્ચન 11, ચેરનું જંગલ ક્યાં આવેલું છે? તો મિત્રો, ચેર એટલે કે મેનગ્રુવ્સ અને એના જંગલો એ કચ્છમાં આવેલા છે. ક્વેશ્ચન 12, એન્ટોમોલોજી શું છે? મિત્રો, એન્ટોમોલોજી એ કીટકો અથવા જંતુઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે. ક્વેશ્ચન 13, ચામાચીડિયું શું છે? તો મિત્રો, ચામાચીડિયું એ એક પ્રકારનું સસ્તન પ્રાણી છે. ક્વેશ્ચન 14, WWF નું પૂરું નામ જણાવો. તો મિત્રો, WWF નું પૂરું નામ વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર એવું થાય છે. ક્વેશ્ચન 15, વિશ્વ વન દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો, વિશ્વ વન દિવસ 21 માર્ચના દિવસે ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન 16, વિશ્વ પૃથ્વી દિવસ કયો છે? તો મિત્રો, વિશ્વ પૃથ્વી દિવસ તરીકે 22 એપ્રિલને ઉજવવામાં આવે છે. ક્વેશ્ચન 17, ભારતનો સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન કયો છે? તો મિત્રો, ભારતનો સૌપ્રથમ દરિયાઈ ઉદ્યાન એ જામનગર કાંઠે આવેલો છે, અને જે કચ્છના અખાતમાં બનાવવામાં આવ્યો છે. ક્વેશ્ચન 18, ગુજરાતમાં કઈ સંસ્થા વન સંરક્ષણનું કામ કરે છે? તો મિત્રો, ગુજરાત વાઇલ્ડ લાઇફ સોસાયટી એ વન સંરક્ષણનું કામ ગુજરાત લેવલે કરે છે. ક્વેશ્ચન 19, વનીકરણ અને પડતર ભૂમિ ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ અપાતો એવોર્ડ કયો છે? તો મિત્રો, તેના માટે ઇન્દિરા પ્રિયદર્શિની વૃક્ષ મિત્ર એવોર્ડ આપવામાં આવે છે. ક્વેશ્ચન 20, કયો સાપ માળો બનાવે છે? તો મિત્રો, કોબરા એ એક એવો સાપ છે જે પોતાના ઈંડા મૂકવા માટે પથ્થરોનો માળો બનાવે છે.
ક્વેશ્ચન 21 દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયો છે? તો મિત્રો દુનિયાનો સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન યેલોસ્ટોન પાર્ક છે. ક્વેશ્ચન 22 વિશ્વ જૈવિકતા દિવસ ક્યારે ઉજવાય છે? તો મિત્રો વિશ્વ જૈવિકતા દિવસ 29 ડિસેમ્બરના દિવસે ઉજવાય છે. ક્વેશ્ચન 23 વન મહોત્સવ કયા મહિનામાં ઉજવાય છે? તો મિત્રો વન મહોત્સવ એ જુલાઈમાં ઉજવાય છે. ક્વેશ્ચન 24 જળ પ્રદૂષણની સમસ્યાને ઓળખનાર પ્રથમ વ્યક્તિ કોણ હતા? તો મિત્રો તે હિપોક્રેટ્સ હતા. ક્વેશ્ચન 25 ખોળ કયા પ્રકારનું ખાતર છે? તો મિત્રો ખોળ એ સેન્દ્રિય ખાતર છે. ક્વેશ્ચન 26 ગુજરાતમાં આવેલું સિંહનું અભયારણ્ય કયા નામે જાણીતું છે? મિત્રો ગુજરાતમાં આવેલું સિંહનું અભયારણ્ય એ સાસણ ગીરના નામે જાણીતું છે. ક્વેશ્ચન 27 સુંદરવન અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો સુંદરવન અભયારણ્ય પશ્ચિમ બંગાળમાં આવેલું છે, જ્યાં વાઘની વસ્તી જોવા મળે છે. ક્વેશ્ચન 28 મિતિયાળા અભયારણ્ય ક્યાં આવેલું છે? તો મિત્રો મિતિયાળા અભયારણ્ય એ અમરેલીમાં આવેલું છે. ક્વેશ્ચન 29 કયા પશુને રાષ્ટ્રીય વિરાસત પશુ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો હાથીને રાષ્ટ્રીય વિરાસતના પશુ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 30 પોલીસ પટેલ તરીકે કયું પક્ષી ઓળખાય છે? તો મિત્રો પોલીસ પટેલ તરીકે કાળો કોશી ઓળખાય છે. ક્વેશ્ચન 31 એસિડ વર્ષા માટે કયો વાયુ જવાબદાર છે? તો મિત્રો એસિડ વર્ષા માટે કાર્બન ડાયોક્સાઇડ જવાબદાર છે. ક્વેશ્ચન 32 વાયુ પ્રદૂષણ અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો હતો? તો મિત્રો વાયુ પ્રદૂષણ અધિનિયમ 1981માં અમલમાં આવ્યો હતો. ક્વેશ્ચન 33 ગુજરાતનો કયો જિલ્લો જૈવમંડળીય આરક્ષણ ક્ષેત્રમાં સમાવિષ્ટ છે? તો મિત્રો કચ્છ જિલ્લો એ જૈવમંડળીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે. ક્વેશ્ચન 34 આંતરરાષ્ટ્રીય પર્યાવરણ શિક્ષણ કાર્યક્રમની શરૂઆત ક્યારે થઈ? તો મિત્રો આની શરૂઆત ઈસવીસન 1975માં થઈ હતી. ક્વેશ્ચન 35 સલીમ અલી પક્ષી વિજ્ઞાન કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો આ કેન્દ્ર એ કોઈમ્બતુરમાં આવેલું છે. ક્વેશ્ચન 36 ગુજરાતના કયા વિસ્તારમાં સૌથી વધુ જંગલો આવેલા છે? તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ જંગલો આવેલા છે. ક્વેશ્ચન 37 કયા હરણને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે? તો મિત્રો કસ્તુરી મૃગને મારીને તેનો ઉપયોગ પરફ્યુમ તરીકે થાય છે અને તે જમ્મુ અને કાશ્મીરના પહાડી એરિયામાં જોવા મળે છે. ક્વેશ્ચન 38 નાશપ્રાય પ્રાણીની યાદી પ્રગટ કરતું પુસ્તક કયું છે? તો મિત્રો આ પુસ્તક એ રેડ ડેટા બુક છે કે જે નાશપ્રાય પ્રાણીઓની યાદી તૈયાર કરે છે. ક્વેશ્ચન 39 પર્યાવરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો મિત્રો પર્યાવરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય પર્યાવરણ અને એની જાગૃતિ છે. ક્વેશ્ચન 40 પૃથ્વી સંમેલનનું આયોજન કઈ થયું હતું? તો મિત્રો પૃથ્વી સંમેલનનું આયોજન રિયો ડી જનેરિયોમાં થયું હતું. ક્વેશ્ચન 41 પર્વતીય ક્ષેત્રોમાં વન વિનાશથી કઈ અસર થાય છે? તો મિત્રો પર્વતીય ક્ષેત્રમાં વન વિનાશની ભૂસ્ખલન જેવી અસરો જોવા મળે છે. ક્વેશ્ચન 42 વેસ્ટ ઇન્ડિયામાં ચક્રવાત કયા નામે ઓળખાય છે? તો મિત્રો વેસ્ટ ઇન્ડિઝમાં ચક્રવાત એ હરિકેનના નામે ઓળખાય છે. ક્વેશ્ચન 43 પમ્પાઝના મેદાનો ક્યાં આવેલા છે? તો મિત્રો પમ્પાઝના મેદાનો દક્ષિણ અમેરિકામાં આવેલા છે. ક્વેશ્ચન 44 વિક્ટોરિયા ધોધ કઈ નદી પર આવેલો છે? તો મિત્રો વિક્ટોરિયા ધોધ એ ઝામ્બેઝી નદી ઉપર આવેલો છે. ક્વેશ્ચન 45 વિશ્વમાં શિકારીઓના સ્વર્ગ તરીકે કયો પ્રદેશ ઓળખાય છે? તો મિત્રો આફ્રિકાના ઘાસના પ્રદેશો એ શિકારીઓના સ્વર્ગ તરીકે ઓળખાય છે, કારણ કે ત્યાં કોઈ વૃક્ષો ન હોવાથી પ્રાણીઓ છુપાઈ શકતા નથી અને શિકારીને આડાવળા માર્ગે દોરી શકતા નથી, તેથી આરામથી શિકાર થઈ શકે છે. ક્વેશ્ચન 46 કયો ખંડ વનસ્પતિઓના સંગ્રહ સ્થાન તરીકે ઓળખાય છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયા એ વનસ્પતિના સંગ્રહ સ્થાન તરીકે ઓળખાય છે. ક્વેશ્ચન 47 યુકેલિપ્ટસ કયા દેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે? તો મિત્રો યુકેલિપ્ટસ એટલે નીલગિરી. નીલગિરી એ ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય વૃક્ષ છે. ક્વેશ્ચન 48 આફ્રિકાના જંગલોમાં કઈ માખી કરડવાથી તાવ આવે છે? તો મિત્રો છે નામની માખી કરડવાથી ઝેરી તાવ આવે છે.
ક્વેશ્ચન 49 આફ્રિકાના કઈ જાતિના લોકો સિંહના શિકાર માટે જાણીતા છે? તો મિત્રો આફ્રિકાની સીધી અને મસાઈ જાતિના લોકો સિંહના શિકાર માટે જાણીતા છે. ક્વેશ્ચન 50 ભારત અને બાંગ્લાદેશમાં કયા વાઘ જોવા મળે છે? તો મિત્રો ભારત અને બાંગ્લાદેશમાં સફેદ વાઘ જોવા મળે છે. ક્વેશ્ચન 51 વિયેતનામનો પાટનગર જણાવો. તો મિત્રો વિયેતનામનો પાટનગર હેનોઈ છે. હાલમાં વિયેતનામ સાથે ભારતે અગ્નિ મિસાઇલ વેચવાના કરાર કર્યા છે, તેથી આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ક્વેશ્ચન 52 તાજેતરમાં નરસિંહ મહેતા એવોર્ડ કોને આપવામાં આવ્યો? તો મિત્રો આ એવોર્ડ કવિ ઝલન માત્રીને મળ્યો છે. ક્વેશ્ચન 53 શ્રદ્ધાનો વિષય હો તો પુરાવાની શી જરૂર છે? આ શેર કોનો છે? તો મિત્રો આ શેર એ કવિ ઝલન માત્રીનો છે. ક્વેશ્ચન 54 વિશ્વ સાક્ષરતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વિશ્વ સાક્ષરતા દિવસ એ 8 સપ્ટેમ્બરના દિવસે ઉજવાય છે. ક્વેશ્ચન 55 જીએસટી બિલનો અમલ ક્યારથી કરવાનો સરકાર વિચાર કરી રહી હતી? તો મિત્રો જીએસટી બિલનો અમલ 1 એપ્રિલ 2017 થી થયો છે અને હાલમાં તે ચાલુ છે. ક્વેશ્ચન 56 કાવેરી જળ વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલે છે? તો મિત્રો કાવેરી જળ વિવાદ એ તમિલનાડુ અને કર્ણાટક વચ્ચે ચાલે છે અને જે ઘણીવાર હિંસાત્મક સ્વરૂપ ધારણ કરતા તમિલનાડુમાં રહેલા કર્ણાટકના નાગરિકો અને કર્ણાટકમાં રહેલા તમિલનાડુ નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. ક્વેશ્ચન 57 ફ્લેક્સી ફેર સિસ્ટમ હવેથી શેમાં લાગુ પડશે? તો મિત્રો આ સિસ્ટમ હવે ટ્રેનમાં લાગુ પડશે. ક્વેશ્ચન 58 T20માં કઈ ટીમે સૌથી વધુ રન ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે? તો મિત્રો ઇન્ટરનેશનલ T20માં ઓસ્ટ્રેલિયાએ શ્રીલંકા સામે 263 રન ફટકાર્યા હતા. ક્વેશ્ચન 59 તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે? તો મિત્રો તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાય છે અને તે ભરત ભરેલી છત્રીઓ માટે જાણીતો છે. ક્વેશ્ચન 60 પાવાનું પૂરું નામ જણાવો. તો મિત્રો પાવાનું પૂરું નામ પોલાર્ગોનિક એસિડ વિનાઇલ એમાઇડ એવું છે. ક્વેશ્ચન 61 સમોનું શિષ્ટ રૂપ આપો. તો મિત્રો સમો એટલે સમય. ક્વેશ્ચન 62 મહામૂલો સમાસ ઓળખાવો. તો મિત્રો અહીં વિગ્રહ કરતા જેનું મૂલ્ય મહાન છે તેવું એટલે અહીં બહુવ્રીહી સમાસ આવશે. ક્વેશ્ચન 63 ઈલા કાવ્યના રચયિતા કોણ છે? તો મિત્રો ઈલા કાવ્યના રચયિતા નરસિંહરાવ દિવેટિયા છે. ક્વેશ્ચન 64 સાત પગલા અવકાશમાંના લેખિકા કોણ છે? તો મિત્રો આ ગ્રંથના લેખિકા કુંદનિકા કાપડિયા છે. ક્વેશ્ચન 65 જ્ઞાનના વડલા તરીકે કોણ જાણીતું છે? તો મિત્રો જ્ઞાનના વડલા તરીકે અખો જાણીતો હતો. ક્વેશ્ચન 66 લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર કયો છે? તો મિત્રો લોહીની સગાઈનો સાહિત્ય પ્રકાર નવલિકા એવો થાય છે. ક્વેશ્ચન 67 મરી પરવારવું રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તો મિત્રો તેનો અર્થ થાય છે ખતમ થઈ જવું. ક્વેશ્ચન 68 ખોડાની પીઠ પર નાખવાનો સામાન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. તો મિત્રો તેનો શબ્દ સમૂહ માટેનો એક શબ્દ પલાણીઓ થાય છે. ક્વેશ્ચન 69 ની વત્તા ઊનતા સંધિ જોડો. તો મિત્રો ની વત્તા ઊનતા બરાબર ન્યૂનતા. ક્વેશ્ચન 70 ઉજળું એટલું દૂધ નહીં કહેવત સમજાવો. એટલે મિત્રો બાહ્ય દેખાવથી છેતરાવું નહીં તેવો થાય છે. ક્વેશ્ચન 71 22 કેરેટ સોનાની શુદ્ધતા કેટલી હોય છે? મિત્રો 22 કેરેટ સોનાની શુદ્ધતા એ 92% જેટલી જોવા મળે છે. ક્વેશ્ચન 72 રડારની શોધ કોણે કરી હતી? મિત્રો રડારની શોધ રોન્ટજને કરી હતી. ક્વેશ્ચન 73 હાઇડ્રોજન બળતણ સળગાવવાથી શું બને છે? તો મિત્રો હાઇડ્રોજન બળતણ સળગાવવાથી પાણી બને છે. ક્વેશ્ચન 74 વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ક્યાં આવેલું છે? તો મિત્રો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એ ત્રિવેન્દ્રમમાં આવેલું છે. ક્વેશ્ચન 75 પ્રથમ બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો છે? તો મિત્રો પ્રથમ બંધારણ સભામાં કુલ 389 સભ્યો જોવા મળે છે. ક્વેશ્ચન 76 કાયદા દિન ક્યારે ઉજવાય છે? તો મિત્રો કાયદા દિન જ્યારે બંધારણ સ્વીકારવામાં આવ્યું એટલે કે 26 નવેમ્બરે ઉજવાય છે અને 26 ડિસેમ્બર એ પ્રજાસત્તાક દિન તરીકે ઉજવાય છે. ક્વેશ્ચન 77 એબલ પુરસ્કાર કયા ક્ષેત્ર માટે અપાય છે? તો મિત્રો એબલ પુરસ્કાર એ ગણિત ક્ષેત્રે અપાય છે. ક્વેશ્ચન 78 લિંબારામ કઈ રમતનો ખેલાડી છે? મિત્રો લિંબારામ એ આર્ચરીનો ખેલાડી છે. ક્વેશ્ચન 79 આલિયા બેટ કઈ નદીમાં સ્થિત છે? તો મિત્રો આલિયા બેટ એ નર્મદા નદીમાં સ્થિત છે.
ક્વેશ્ચન 80 કોને વનસ્પતિનું રસોડું કહે છે? તો મિત્રો પર્ણને વનસ્પતિનું રસોડું કહેવામાં આવે છે. ક્વેશ્ચન 81 1 નોટિકલ માઇલ બરાબર ખાલી જગ્યા કિમી. તો મિત્રો 1 નોટિકલ માઇલ બરાબર 1.852 કિમી થાય. ક્વેશ્ચન 52 1 થી 200 સુધીની સંખ્યામાં કેટલી વખત શૂન્ય આવે? તો મિત્રો 1 થી 200 સુધીમાં અહીં 31 ખોટું છે, 21 વખત શૂન્ય આવે. ક્વેશ્ચન 83 3 6 18 72 360 હવે કયું આવશે? તો મિત્રો હવે આવશે 2160. ક્વેશ્ચન 84 કઈ રકમના 40% બરાબર 1200 થાય? તો મિત્રો અહીં 83 માનતા કે 100 બરાબર 40 તો 1200 બરાબર કેટલા? તો મિત્રો અહીં 1200 ગુણ્યા 100 ના છેદમાં 40 બરાબર 3000 જવાબ આવે. ક્વેશ્ચન 85 એક ટોપલીમાં 10 સફરજન છે, તેમાંથી 3 તમે લીધા અને 2 તમારા મિત્રને આપ્યા, તો હવે તમારા પાસે કેટલા સફરજન વધ્યા? તો મિત્રો હવે મારી પાસે 3 સફરજન વધે. ક્વેશ્ચન 86 દાસ કેપિટલ કોનું પુસ્તક છે? તો મિત્રો દાસ કેપિટલ એ કાર્લ માર્ક્સનું પુસ્તક છે. ક્વેશ્ચન 87 3 8 13 24 41 તો હવે પછીની કઈ આવે? તો મિત્રો હવે પછીની આવે 70. ક્વેશ્ચન 88 ઉડતા પંખી પાડવા કહેવત સમજાવો. તો મિત્રો તેનો મતલબ થાય છે અતિશય પાવરધા હોવું. ક્વેશ્ચન 89 ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? તો મિત્રો ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે. ક્વેશ્ચન 90 1 થી 100 ની વચ્ચે કેટલા શૂન્ય આવે? તો મિત્રો 1 થી 100 ની વચ્ચે 11 શૂન્ય આવે. ક્વેશ્ચન 91 પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ કોને કહે છે? તો મિત્રો પ્રકૃતિનો સુરક્ષા વાલ્વ જ્વાળામુખીને કહે છે. ક્વેશ્ચન 92 ભારતે સૌપ્રથમ અણુ ધડાકો ક્યાં કર્યો હતો? તો મિત્રો ભારતે સૌપ્રથમ અણુ ધડાકો પોખરણમાં કર્યો હતો. ક્વેશ્ચન 93 વોઠા શાની માટે જાણીતું છે? તો મિત્રો વોઠા એ 7 નદીઓના સંગમ માટે જાણીતું છે. ક્વેશ્ચન 94 મુછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો મુછાળી મા તરીકે ગીજુભાઈ બધેકા ઓળખાય છે. ક્વેશ્ચન 95 એક સ્ત્રીની ઓળખ આપતા રાજે કીધું કે તેની માતા એ મારી સાસુની એકની એક પુત્રી છે, તો રાજનો એ સ્ત્રી સાથેનો સંબંધ દર્શાવો. તો મિત્રો તેનો સંબંધ પિતાનો આવે છે. ક્વેશ્ચન 96 રિઝર્વ બેંકના હાલના ગવર્નર કોણ છે? તો મિત્રો ઉર્જિત પટેલ ફરી ગયા છે. તાજેતરના ગવર્નર શશિકાંત દાસ છે કે જે 1982 ની બેચના IAS ઓફિસર છે. ક્વેશ્ચન 97 ઇતિહાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો મિત્રો ઇતિહાસના પિતા તરીકે હેરોડોટસને ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન 98 એશિયાનું સૌપ્રથમ EPZ ક્યાં આવેલું છે? તો મિત્રો EPZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જે કંડલામાં આવેલું છે. અહીં EPZ એટલે એક્સપોર્ટ પોર્ટ ઝોન. ક્વેશ્ચન 99 ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મિત્રો રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર એ વલસાડમાં આવેલું છે. ક્વેશ્ચન 100 નીલમબાગ પેલેસ ક્યાં આવેલો છે? તો મિત્રો નીલમબાગ પેલેસ એ ભાવનગરમાં આવેલો છે. તો મિત્રો અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે. અને આવા જ મોડેલ પેપર જોવા માટે અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી તમને નોટિફિકેશન મળતી રહે.